નમસ્કાર દર્શકો, હું ધનંજય શુક્લ અને સ્વાગત છે આપણું બાત ભારત કી ચેનલમાં. આજે કોઈ સમાચાર લઈને નથી આવ્યો તમારી સામે, પણ એક ગંભીર વિષય છે, સારો વિષય છે, પણ આખા ભારત દેશના આખી સૃષ્ટિને અસર કરતો વિષય છે અને તે જ વિશે ચર્ચા કરવા એક વિષય લઈને આવ્યો છું તમારી સામે. આપણે સૌ જાણીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ, તો એઆઈ નો જમાનો છે. એઆઈ પર અત્યારે એવા વિડીયો બની રહ્યા છે, એવી ઇમેજ બની રહી છે કે દરેક લોકો એઆઈ તરફ વળ્યા છે. હોય છે શું અને દેખાય છે શું, તમે ટાઈપ કરી દો અને અમુક વસ્તુ મેન્શન કરી દો તો તેવો વિડીયો, તેવો ફોટો બની જાય છે. અને ઘણી ખરી એમાં છેતરપિંડીઓ થાય છે, બનાવટ થાય છે, ઘણું બધું થાય છે. એટલે કહી શકાય કે એઆઈ જેટલું આશીર્વાદ સ્વરૂપ છે એટલું જ એક એનાથી પણ વધારે અભિશાપ સ્વરૂપ છે. એ આપણે સૌ ભણેલા ગણેલા જાણીએ છીએ, પણ છતાં આપણે આપણા કંઈક ને કંઈક સ્વાર્થ માટે આપણું કામ પૂરું થાય એટલે આપણે એને વાપરીએ છીએ. હમણાં જ એક સમાચાર જાણવા મળ્યા છે કે ગૌતમ અદાણી, જે આટલા મોટા ઉદ્યોગપતિ છે, જેમનું દુનિયાના ઉદ્યોગપતિઓમાં નામ આવે છે અને ભારતના ખૂબ આગળ પડતા ગૌરવશાળી ઉદ્યોગપતિ છે, એ એઆઈમાં ઝંપલાવે છે અને ભારતને એઆઈમાં વિશ્વનું હબ બનાવવા માટે તે પ્રયત્નશીલ થવાના છે. ખૂબ સારી બાબત છે કે ભારત દેશ માટે, ભારત દેશના જે યુવાનો છે, જે બેરોજગારો છે, તેમને એઆઈ દ્વારા વ્યવસાય મળે, નોકરી મળે અને આવક મળે, રોજીરોટી મળે, તેના માટે ખૂબ સારું પગલું છે, સરાહનીય પગલું છે અને સ્વાગત કરીએ છીએ આપણે પગલાનું. પણ એક વાત હું પૂછવા માંગીશ કે કહેવા માંગીશ, તમે લોકો કોમેન્ટમાં જણાવજો, તમે તમારા વિચાર જણાવજો કે એઆઈ એ ભારત માટે આશીર્વાદ રૂપ કે અભિશાપ સ્વરૂપ. તમને એમ લાગતું હશે કે એઆઈ નો જમાનો છે, આટલું બધું ડેવલપ થઈ રહ્યું છે, ડિજિટલ થઈ રહ્યું છે, ભારત વિશ્વ એક બાજુ, વિશ્વના બીજા જે દેશો છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, યુએસ છે, યુકે છે, અને એ લોકોના ડિજિટલની સાથે હરણફાળ ફરી રહ્યું છે ભારત, અને એઆઈમાં આપણે આગળ નીકળીને આમાં નામ કમાવાનું છે. અને હું આવું બોલી રહ્યો છું કે અભિશાપ. મિત્રો, પરિસ્થિતિ એવી છે કે અત્યારે ભારતમાં એઆઈ શરૂ થઈ ગયું છે, પણ એટલું બધું ચલણ નથી બીજા દેશો જેટલું કે એઆઈ ઉપર એટલી બધી નોકરીઓ મળે કે વ્યવસાય મળે કે એવું મળે. શરૂઆત થઈ છે, સમજો. બાળ સ્વરૂપ છે એઆઈ નું હજુ ભારતમાં. તે છતાં અત્યારે અલગ અલગ કારણે, એ શિક્ષણ હોય, એ સામાજિક પરિબળો હોય, એ ભૌગોલિક પરિબળો હોય, ભ્રષ્ટાચાર હોય, વાલા દવલાની નીતિ હોય, કે કોઈ પણ કારણે, કે જવાબદાર અધિકારીઓની એમાં ગંભીરતા નહીં હોવાને કારણે અત્યારે પણ ભારતમાં બેકારીનું પ્રમાણ છે, ઘણું છે. બેરોજગારીનું પ્રમાણ એટલું બધું છે કે કલ્પના ના કરી શકીએ આપણે. સાથે સાથે શિક્ષણનું પ્રમાણ પણ ઘણું ઓછું છે. આગળ વધી રહ્યા છે શિક્ષણમાં, પણ હજુ એવું પ્રમાણ નથી. અને આ બધા અલગ અલગ પરિબળોને કારણે અત્યારે બેરોજગારી ખૂબ છે. નાના મોટા વ્યવસાય કરવામાં લોકોને તકલીફ પડી રહી છે, અને ભણ્યા ગણ્યા પછી પણ નોકરીઓની લોકોને તકલીફ પડી રહી છે. હવે જો એઆઈ આવી જશે તો સમજી શકો છો તમે, ખૂબ લાંબુ નથી સમજાવતો, પણ એઆઈ થી એવી પરિસ્થિતિ ઊભી થશે જસ્ટ લાઈક અ કોમ્પ્યુટર. જ્યારે કોમ્પ્યુટર નહોતું ત્યારે દરેક વિભાગમાં એકાઉન્ટ સેક્શન હતું, એમાં હિસાબ કિતાબ કરવા માટે, અને એમાં 2, 3, 4 વ્યક્તિ, મુનિમજી છે, એકાઉન્ટન્ટ છે, બધા બેસતા હતા, હાથથી લખતા હતા, રોજે રોજનું સર્વૈયું મેળવતા હતા. એ 3 કે 4 જણને, જેવી નાની મોટી વિભાગ, એમને નોકરીઓ મળતી હતી હિસાબ રાખવાનો. કોમ્પ્યુટર આવી ગયા પછી ઘણું બધું એક જ વ્યક્તિ કોમ્પ્યુટર પર બેસીને હિસાબ કરી દે છે, જેમ કે એક્સેલ છે ને બીજા બધા સોફ્ટવેર છે એની પર. તો 3 જણને નોકરી મળતી હતી, કોમ્પ્યુટર આવ્યું તો કોમ્પ્યુટર ઓપરેટર એકલા રહ્યા, 2 જણ છૂટા થયા, તો નોકરીઓ ઘટી. ડિજિટલમાં આગળ નીકળ્યા આપણે, પણ નોકરીઓ ઘટી. હવે ભારત જેવા દેશમાં, જે વિશ્વનું સૌથી વધુ વસ્તીમાં બીજો ક્રમ આવી રહ્યો છે ચીન પછી, અને કદાચ એવું કહી શકાય કે પહેલો ક્રમ આવવાની તૈયારીમાં છે વિશ્વમાં, જ્યાં માણસો એટલા બધા છે, એવા દેશમાં અત્યારે નોકરીઓની, રોજગારની પરિસ્થિતિ આ છે ને એઆઈ આવી જશે તો કેટલા લોકોની નોકરીઓ ખાઈ જશે.
એક એઆઈ થી તમે સમજી શકો છો, જે વાપરતા હશે મોબાઈલ પર એ લોકોને, એક એઆઈ ના માધ્યમથી એટલું બધું કામ થઈ જાય છે કે માણસોની મેન પાવરની બીજી બધાની જરૂર પડતી નથી. તો વિશ્વ સાથે હરણફાળ ભરવા માટે, ડિજિટાઇલાઇઝેશનમાં આગળ વધવા માટે અને કદમથી કદમ વિશ્વ સાથે મિલાવવા માટે આપણે એઆઈમાં આગળ જઈએ, પણ શું એની સામે આપણે આવો ભોગ આપી શકીશું કે આપણા ભારત દેશના ભણેલા ગણેલા સારા યુવાનો એ બેરોજગાર થાય? નહીં થઈ શકે ને. સારી વાત છે કે ડિજિટલમાં આગળ નીકળીને એઆઈમાં હરણફાળ ભરીએ અને ગૌતમ અદાણી ભારતને વિશ્વનું હબ બનાવવા માંગે છે એઆઈ ક્ષેત્રે. ખૂબ સારી વાત છે, પણ કોમ્પ્યુટરાઇઝેશન થયા પછી આપણને ખબર છે કે કેટલા લોકોની નોકરીઓ ગઈ. એક નાનું ઉદાહરણ આપી દઉં તમને કે પહેલા બળદથી ખેતી થતી હતી, મેન્યુઅલ ખેતી થતી હતી, ત્યારે કેટલા લોકો કામ કરતા હતા. ટ્રેક્ટરથી ખેતી થાય છે, મશીનરીથી ખેતી થાય છે, તો કેટલા લોકોની જરૂર પડે છે. કામકાજ ફટાફટ થઈ જાય છે વહેલું, પણ બેરોજગારી વધી મશીનરીને લીધે. આ જ વસ્તુ એઆઈમાં થઈ શકવાનું નક્કી છે. હવે આપણે નક્કી કરવાનું છે કે એઆઈ ને કેટલો ઉપયોગ કરવાનો છે, એઆઈ પાછળ કેટલી દોટ મૂકવાની છે. શું એઆઈમાં આગળ વધવામાં અને વિશ્વની સાથે કદમથી કદમ તાલ મિલાવવામાં આપણે આપણા દેશના યુવાનોની નોકરી તો નથી ખાઈ રહ્યા ને? આપણા દેશના યુવાનોની બેરોજગારી તરફ તો નથી ધકેલી રહ્યા ને? ખૂબ મોટો વિષય છે આ, કે એઆઈ એ ભારત માટે આશીર્વાદ સ્વરૂપ કે અભિશાપ સ્વરૂપ. હવે આપણે સૌએ નક્કી કરવાનું છે આપણી વિવેક બુદ્ધિથી, આપણા ભણતરથી, કે એઆઈ નો ઉપયોગ કેટલો હોવો જોઈએ, કયા ક્ષેત્રમાં હોવો જોઈએ, કેવી રીતે હોવો જોઈએ, અને સાથે સાથે ભારતના યુવાનોને બેરોજગાર ના થાય ને એમની રોજગારીની તકો વધે એ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. તો આપણે ખરા આગળ વધ્યા કહેવાય. બાકી તો જાણીએ જ છીએ કે એક તરફ વિકાસ વધી રહ્યો છે, એક તરફ ડેવલપમેન્ટ વધી રહ્યું છે, અને એક તરફ રોજગારીની પણ તકલીફો વધી રહી છે. એક તરફ શું કહેવાય, ફુગાવો પણ નાના મોટા ગામોની વાત છે, શહેરમાં તો બધું ચાલે છે, નાના મોટા ગામોમાં થઈ રહ્યો છે. એટલે ખૂબ ગંભીર વિષય છે એઆઈ, અને એના ઉપયોગને લઈને આપણે સૌએ ચિંતન કરવાની જરૂર છે, મનન કરવાની જરૂર છે. એવું ના થાય કે એઆઈમાં આગળ વધવાને કારણે, ડેવલપિંગમાં આગળ વધવાના નામ જોડવાને કારણે આપણે ક્યાંક આપણા ભારતના દેશના લોકોના રોજગારી પર ફટકો મારી દઈએ અને ભારત દેશનો યુવાન દુઃખી થઈ જાય. બાકી આપ સૌ સમજદાર છો. આપણે કઈ પણ લાગે તો કોમેન્ટમાં જણાવશો આ વિષય, અને કદાચ મારે વિષયમાં ક્ષતિ કોઈ રહી હોય કે કઈ કહેવાનું રહ્યું હોય ને આપ જાણો છો તો આ વિષય કહી શકો. પણ હા, હું ઈચ્છા ધરાવીશ કે આ મીડિયાએ જે વિષય ઉભો કર્યો છે એની પર આપ સૌ મિત્રો પોતપોતાના વિચાર કોમેન્ટમાં મૂકો અને લખો કે તમારો શું પ્રતિભાવ છે. કારણ કે આ એક ગામ, એક શહેર, એક તાલુકો, એક જિલ્લો કે એક રાજ્યની વાત નથી, આખા ભારત દેશની વાત છે. વિશ્વના જે દેશોમાં જનસંખ્યા ઓછી છે ત્યાં તો વાંધો નથી, પણ ભારત જેવા દેશ માટે આ અભિશાપ થશે કે આશીર્વાદ, એ આપણે નક્કી કરવાનું છે. તો મળતા રહીએ આગલા વિષયમાં, નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. આભાર.